અમરેલીના જાળિયા ગામે મધરાત્રિએ દબાતા પગે દીપડાએ 7 વર્ષના માસૂમ ઉપર કર્યો જીવલેણ હુમલો, સદનસીબે બાળક બચ્યું। અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે, ત્યારે અમરેલી તાલુકાના જાળિયા ગામની સીમ વિસ્તારમાં કિશોરભાઈ ઠુમ્મરની વાડીમાં પરપ્રાંતિય ખેતમજૂરો વાડી વિસ્તારમાં ખુલ્લામાં સૂતા હોય તે દરમિયાન રાત્રિના 2 વાગ્યાના અરસામાં દીપડા દબાતા પગે આવી પિતાની બગલમાં સૂતેલા 7 વર્ષના બાળકને લઈને ફરાર થયો હતો। બાળકની ચીસો સાંભળતા જ બાજુમાં સૂતેલા માતા પિતા જાગી જતા પરિવારજનોની ચીસો નીકળી ગઈ હતી। બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા વાડીએ કરેલા ફેન્સિંગમાં ફસાતા દીપડો બાળકને મૂકીને જતો રહ્યો હતો, જેના કારણે બાળકનો જીવ બચ્યો હતો। અજયભાઈ રાજુભાઈ અજનાર ઉંમર વર્ષ 7ના બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક રાત્રિના દરમિયાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અમરેલી ખાતે સારવાર માટે લઈ ગયા હતા। સારવાર દરમિયાન પરિવારજનોએ જણાવેલ કે બાળકના માથાના ભાગે 32% આવ્યા છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા। આરએફઓ ગલાણી વધુમાં જણાવ્યું હતું કે જાળિયા ગામે પરપ્રાંતિય મજૂરો ખુલ્લામાં સૂતા હતા, તે દરમિયાન બની હતી ઘટના, તેની સ્થળ તપાસ કરવામાં આવી હતી। સરપંચની વાડીના માલિકોને પણ અપીલ કરવામાં આવી હતી કે વાડી વિસ્તારમાં બહાર સૂવું નહીં અને દીપડાએ બાળક પર હુમલો કરેલ છે, તેને લઈને સરકાર દ્વારા જે વળતર આપવામાં આવે છે તેને લઈને પ્રોસિજર કરવામાં આવી છે। દીપડાને પકડવા માટેના પાંજરા મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જૈની સુજિત્રા, અમરેલી। રાજુ અજનાર, ગામ કુંડલવાસા, MP। તમે ક્યાં કામ કરતા હતા? કોની વાડીએ? આપણે કિશોરભાઈ ઠુમ્મરની વાડીએ। ક્યાં ગામ? જાળિયા। તો શું બનાવ બન્યો? સાહેબ બાયણે લઈને સૂતા હતા, એટલે 12-13 માણસ છે બધા, એટલે આ છોકરો મારે પડખે હતો અને હું લઈને સૂતો હતો અને 2-2:30 વાગે નગાળામાં આ બનાવ બન્યો અને છોકરાને તરત ઉપાડ્યો એટલે અવાજ આવ્યો એટલે હું સીધો એની વાહે જ દોડ્યો અને તાર ફેન્સિંગમાં આવ્યો એટલે દીપડો અહીંયાથી મૂકીને ટપી ગયો ઓલી બાજુ અને હું અને છોકરાને લઈને પાછો બહુ રાડ થઈને લઈને પાછો ભાગ્યો અને બહુ લોહી આનો બુસ્કટ એવો ઓલા લોહીના ટીપા ચાલુ થઈ ગયા એટલે હું એટલો પલટી ગયો લોહીનો। પછી અહીંયા તાત્કાલિક પછી ફોન કર્યો શેઠને ફોન કર્યો, પછી આવ્યા વાડીએ જોઈને પછી ઇકો ગાડીવાળાને ફોન કર્યો તો ગામમાં લઈને ગયા, ઇકો ગાડીવાળા દવાખાને લઈને આવ્યા। હા, ના ડાયરેક્ટ અહીંયા જ લઈને આવ્યા। શું સારવાર કરી? કેટલા ટકા આવ્યા છે? આના 31% છે। શું કીધું ડૉક્ટરે? રેડી છે? હજી રિપોર્ટ આવ્યા નથી સાહેબ, રિપોર્ટ આવે પછી થાય। મારું નામ બીજી ગલાણી, આરએફઓ લીલિયા। આજે વહેલી સવાર રાત્રિના 2 વાગ્યાના અરસામાં અમરેલી તાલુકાના જાળિયા ગામે કિશોરભાઈ ઠુમ્મરની વાડીએ રહેતા પરપ્રાંતિય મજૂર જે ખુલ્લામાં સૂતા હતા, એ દરમિયાન દીપડો રાત્રિની ખોરાકની શોધખોળમાં આવી ચડતા દીપડા દ્વારા બાળક અજય નામના બાળકને માથાના ભાગે ઈજા પહોંચાડેલ છે। જે બનાવની જાણ થતાં તુરંત ઘટના સ્થળ ઉપર સ્થળ તપાસ કરી અને દીપડા દ્વારા જ આ બનાવ બન્યો છે અને એને જે વળતર સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે તેની પ્રોસિજર કરવામાં આવેલી છે અને દીપડાને પકડવા માટેના પિંજરા ગોઠવણી કરવામાં આવેલ છે। તેમજ લોકોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લામાં સૂવું નહીં, ખાસ તો પંચાયત અને વાડી માલિકોને અમે મિટિંગ કરી અને જાણ કરેલ છે કે વન્ય પ્રાણી ખોરાકની શોધખોળમાં અવારનવાર અલગ અલગ જગ્યાએ આવતા હોય છે, એ દરમિયાન આપણાથી કંઈક શરતચૂક થતી હોય છે, ક્યારેક વન્ય પ્રાણીથી શરતચૂક થતી હોય છે, તેના કારણે આવા અનિચ્છનીય બનાવ બને છે। ખાસ તો કોઈ પરપ્રાંતિય મજૂર જે કોઈ માંસાહારી લોકો જે સેવન કરે છે તે લોકો સ્વચ્છતા રાખે, તેનો ખોરાક એંઠવાડ હોય દૂરના ભાગે ફેંકે, કોઈ મચ્છી આરોગતા હોય તો શરીરમાં ચોખ્ખાઈ રાખે, આવા બધા ઘણા કારણોથી આવા બનાવ બનતા હોય છે।